દારૂની 1474 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારના દેદાની દેવડી ગામનો શખ્સ રાજ જયંતિ ચૌહાણ ઇકો કારમાં દારૂ લઈ જવાતો હોવાની ઉના પોલીસ સ્ટેશનના રાહુલ નારાયણભાઈ છેલાણા તથા વિજય દુધાભાઈ ચૌહાણને સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે કાજરડી ગામ તરફથી કાચા રસ્તે થઈ માડ ગામ પાટિયા તરફ એક કારમાં દારૂ ભરીને લાવતા હોય, જેથી પોલીસે માડ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી। ત્યાંથી પસાર થતી ઇકો ફોર વ્હીલ આવતા તેને રોકાવી અંદર તપાસ કરતા ફોર વ્હીલમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલી વિદેશી દારૂની નાની મોટી જુદી જુદી દારૂ ભરેલ 1474 બોટલો સાથે હેરાફેરી કરતા રાજ જયંતિ ચૌહાણને કુલ 1,18,500ના મુદ્દામાલ સાથે પોલીસે શખ્સને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી। આ શખ્સનો પોલીસે પૂછપરછ હાથ ધરતા કોડીનારના ડોડાસા ગામનો સચિન ડોડિયા હોવાનું નામ ખુલતા હાજર મળી આવેલ નથી। પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે।